તો મિત્રો અત્યારે જવાનું છે આપણે દ્વારકા અને આપણે જઈશું અત્યારે સ્ટેશનમાં હિલા જઈશું આપણે ટિકિટ લેવા. તો વ્લોગમાં બન્યા રહીજો. અને આપણા મિત્રો જો અત્યારે આપણી ટ્રેન આવી ગઈ છે દ્વારકા જવાની. તો આપણે અત્યારે જઈશું બધા જો ઠેલા લઈ લઈને અત્યારે પહોંચી જઈશું દ્વારકા. અને હાલો હમણાં તમને બતાવું અંદર શું છે બધું ટ્રેનમાં. તો મિત્રો વ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો જો અત્યારે આગળના ડબ્બામાં જો ફૂલ બાકા ચીકી થઈ ગઈ છે ત્યાં બાંધે જગ્યા હાટુથી દ્વારકા જવા હાટું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહીજો. અને અમારા જો આ બધા ડબ્બામાં બધા બેઠા છીએ અમે બધા ટેસ્ટથી. તો વ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો જો અત્યારે દ્વારકા પૂગી ગયા છીએ 6 કલાકનો સફર કરીને. અને અત્યારે જવાનું છે આપણે ડાયરેક્ટ દ્વારકા મંદિરે. તો વ્લોગમાં બન્યા રહીજો. જો મિત્રો ટ્રાફિક કેટલું છે, પબ્લિક ખાલી જો મિત્રો પબ્લિક જ છે મિત્રો. જો આ અમારા બધા માણસ. અને જો મિત્રો બધા અને ઉતરા છીએ અમે અત્યારે જો બધા જાય છીએ હમણાં મંદિરે. અને વ્લોગમાં બન્યા રહીજો. તો હાલો હમણાં જાય છીએ. તો હમણાં થોડીક વારમાં પીકશું મંદિરે. અને જો મિત્રો આ સ્ટેશનમાંથી જો પબ્લિક એટલું નીકળે કે વાત જવા દો. જો અત્યારે લાઈક કરી દેજો. તો મિત્રો જો દ્વારકા મંદિરે પૂકી ગયા છીએ ને ત્યાં જો મિત્રો ટ્રાફિક જ એવું હતું કે વાત જવા દો. તમે જો દ્વારકા મંદિર દેખાય આપણે. તો મિત્રો બધા જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો બધા લખી નાખજો. તો બીજો પાર્ટ આવવાનો છે ગોમતી ઘાટનો, તો જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો બાય બાય.